નમસ્કાર મિત્રો, 24 બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પાટડી તાલુકાના દેગામ ગામે છીએ અને વરસાદના વિરામ બાદ પણ આજે પણ લોકોના ઘરમાં જે પાણી છે તે યથાવત છે। હજુ સુધી પાણીનો નિકાલ જે છે તે કોઈ પણ જાતનો કરવામાં આવ્યો નથી। આપણે જે અત્યારે ઊભા છીએ, તમે મારા કેમેરામેનને કહીશ કે જો બતાવે કે કેટલું ગંદકીવાળું પાણી લોકોના ઘરમાં જે છે અને રોગચાળો ફેલાવવાની પૂર્ણ બહુ મોટી સંભાવના જે છે તે છે। મક્ખીઓ, મચ્છર અને બહુ મોટો વધારે ઉપદ્રવ્ય જે છે તે દેગામ ગામમાં થઈ ગયો છે। અને તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો તે ઘરના બધા લેડીઝ જે અત્યારે આપણી પાસે ઊભા છે, આપણે એમની સાથે થોડોક વાતચીત કરવાનો પ્રયત્ન કરશી કે ક્યારથી લઈ તેમને આ પરિસ્થિતિ છે અને કઈ આ પરિસ્થિતિમાં ક્યારથી આ લોકો જીવી રહ્યા છે। તમારું નામ અને ક્યારથી તમારા ઘરમાં જે પાણી જે છે તે ભરાયું છે? મારું નામ રીટાબેન છે, નીતેશભાઈ છે અને અમારા દેગામમાં આટલું બધું અમારા ઓલામાં પાણી છે અને અમે કહેવા ગયા હતા તો એમને અમે 2-3 દિવસ કહેવા ગયા હતા, આ તો 10 દિવસથી પાણી ગરી ગયું છે આમ ગણે તો, પણ એમને હજી અમે હજી એમને કોઈ નિકાલ કાઢવાનો કોઈ પ્રયત્ન કર્યો નથી। અને અમે એમને એવું કહેવા જ્યાં તો એમને એવું કહી દીધું કે તમે તમારી રીતે કે કઢાઈ લેજો 2 મશીન મૂકીને। અને જો અમે અમારે આગળ એટલી પરિસ્થિતિ નથી કે અમે કઢાઈએ કે અને કઈ બાજુ કઢાઈએ કે પેલી બાજુ જ આવી તો એમ કે આ બાજુ નહીં નિકાલ તો આ બાજુ ન કાઢો, અને અમે આ બાજુ કાઢી તો પણ કહે છે કે આ બાજુ ન કાઢો। અમારે નાના નાના છોકરા છે તો અમારે આ એરું પડ્યા રે એ અમારે કેટલી છોકરાને કાઢી જાય તો આનું ઓલો કોણ ઓલ કરશે, કાઢી જશે તો અને જવાબદારી કોણ લેશે, કાઢશે તો અમારે તો બાળક તો ખોઈ બેવાના નહીં, કાઢીએ તો ગામના સરપંચને કહેવા જાય તો બસ એ આવીને અમને ખીજાય અને જોઈને વહી જાય છે। તંત્ર દ્વારા કોઈ ઉધી તમારે ખબર કાઢવા આવ્યું જ નથી હજુ સુધી? આવી ગયા હે એ 2-3 દાન આવી ગયા છે પણ કઈ આનો નિકાલ કાઢવાનો કઈ પ્રયત્ન કરતા નથી। બરોબર, પાણીનો નિકાલ નથી થતા, બાકી ખબર કાઢી ગયા? ખબર કાઢી જાય એમાં શું એડું પડે કાઢી જાય શું કે એ તો દવાખાને આવીને પણ ખબર કાઢી જવાય, એ તો મરી જાય પછી આવીને પછી શું કામનું। તમારું નામ શું? ગીતાબેન। શું કહેશો તમે? અમે વળી આ જ કહેશું, પરિસ્થિતિ આ રહી જ છે વળી નાના નાના છોકરા પાણીમાં ચેવી આવે ને રાખવા ચેવી ને ખવડાવું પીવડાવું ચેવી ને બધી તકલીફ છે। અને આ પૈડિયા છે મીસી આવે ને કાનખજૂર આવે ને યારું મોટા આવે અને એ છોકરાને કાઢી જાય શું ભાવ પડે અમારે તકલીફ ખબર આવી ને પૂછીને વયા જાય। પાણીનો નિકાલ તો કોઈ કરતું નહીં, ઓટ લેવા મોટા ધોળ્યા આવે બધા તો। નમસ્કાર મિત્રો, જો દેગામ ગામની પરિસ્થિતિ અત્યારે આવી છે, અત્યારે આપણે દેગામ ગામમાં આવી અને ગ્રાઉન્ડ રિપોર્ટ આપી રહ્યા છીએ। તમે જોઈ શકો છો કે અત્યારે જે કેવું પાણી જે છે તે આ ઘરમાં ભરેલું છે અને લોકો જે પાણીના કારણે પોતાનું ઘર મૂકી અને અત્યારે બીજી જગ્યાએ આશરો લેવા પણ મજબૂર બની ગયા છે। અને હું મારા કેમેરામેનને કહીશ કે તે બતાવે કે સંપૂર્ણ જે જગ્યા જે છે તે તલાવ જેવા દ્રશ્યો જે છે અહીં સર્જાણા છે, તલાવ જેવી રીતે જે પાણી જે છે તે અહીં ભરાઈ ગયું છે, પણ તંત્ર દ્વારા કે હજુ સુધી કે કોઈ પાણીનો નિકાલનો રસ્તો કરવામાં આવ્યો નથી। ઘરના જે મહિલાઓ છે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે સરપંચને આપણે જાણ કરી પણ સરપંચ દ્વારા આપણને એવો પ્રતિક્રિયા જવાબ આપવામાં આવ્યો કે ભાઈ તમારા ઘરના ખર્ચે મશીન મૂકી અને પાણીનો નિકાલ કરી દો। તો આ કોઈ વ્યવસ્થા ના કહેવાય। આપણે તંત્રને રિક્વેસ્ટ કરીએ કે આજે અત્યારે તકલીફમાં જે આ મુસીબતમાં લોકો જીવી રહ્યા છે તો જલ્દીથી જલ્દી જે આ પાણીનો જે છે નિકાલ કરવામાં આવે અને આ લોકોને જે છે તે પોતાના ઘરમાં ઘર મૂકી અને અત્યારે બહાર બીજાના ઘરમાં રહેવા જવા અત્યારે મજબૂર બન્યા છે, તો આ ઘરમાંથી જે પાણીનો જે છે તે વ્યવસ્થિત નિકાલ કરવામાં આવે અને આમની જે મજબૂરી છે, આમની જે સમસ્યાઓ છે તે સાંભળી અને જલ્દીથી જલ્દી એમનું નિરાકરણ લાવવામાં આવે। આભાર।